વ્યક્તિ અભણ વ્યક્તિ છે, એને ક કલમનો ક નથી આવડતો. પરે મારી વાત સાંભળો તમે. આ પ્યોર માલધારી ભેહું ચારો વાળો માણસ છે. 316 મુજબ કરાર કેન્સલ થઈ જાય એ બરોબર છે. હું બરોબર કે તો હું એની વાત મૂકી દો. તમે નિયમની વાત કરો ને તો એ છૂટ છે. અનલીગલ હાલવું તો આપણે બધી તાકાત છે. અનલીગલ હાલતા જ નહીં ભાઈ. તાકાતની વાત જ નથી થતી. તાકાતની વાત થાય ને તમે કરો, તમે નહીં. અને અહીંયા કાયમ માટે હું અહીંયા જ રહીશ. આ વસ્તુના પછી અહીંયા આપણે તાર પાછળ ચાલુ કીધા એટલે ડોહી હું 100% તમારું નામ શું છે વડીલ? ભાઈ આના તો સાઈન કરાવી દઈએ, અમે કરાવી દઈએ. અરે જી કઈ હોય ના, જી કઈ હોય તમે કે તો તમે કેમ તમે વાત કરી? અત્યારે કંપની તરફથી ફોન અત્યારે આવેલા અમે છે. કામ તમે કરી હે એટલે ઈ હા. ભાઈને પૂછ્યું. અમે અત્યારે એના તો હારે તમે લીગલી આવ્યા વાત છો ને કરી, અહીંયા. વ્યવહારિક વાત તો કરી. અમે તમારી તમે વાત જોડે- સાંભળો, હા. તમારી વાત પૂરી થઈ ગઈ. લીગલી વાત કરી, વ્યવહારિક વાત કરી, ધરાર કામ કરવાની વાત નથી. તો રામદેવજી, આ શું અત્યારે એમાં ત્યાં આખા જો જામનગર એ જિલ્લામાં શું વિડીયોમાં ચાલી રહ્યું છે એની વાત કરશો? એ વિડીયોમાં છેલ્લે કે પોલીસ સ્ટેશને કરાર કરેલો છે. વિડીયો પ્લે કરાવો. એમાં છેલ્લે વિડીયો બોલે છે, ના, હવે તો ની સિસ્ટમમાં નહીં થાય. હા, છેલ્લે એવું કે છે ને. હા, કઈ વાંધો નહીં, તમે બોલ્યો ને. યસ, કે પોલીસ સ્ટેશને સાહેબની હાજરીમાં કરાર કરાવેલો છે. અચ્છા. પોલીસ સ્ટેશનમાં સાહેબની હાજરીમાં, એટલે પોલીસની હાજરીમાં આખો કરાર કરવામાં આવે છે. બોલો, તો આ હવે પોલીસ પણ હવે અદાલતનું ને કોર્ટનું કામ કરવા લાગી છે, એનો મતલબ એ થયો છે. જ્યારે તો આ કોઈ પણ જમીનમાં એક થી વધારે ખાતેદાર હોય તો એ તલાટી અને સાક્ષીઓની હાજરીમાં કરવાનું હોય. તલાટી કમ મંત્રી કા મામલતદાર કચેરીએ કરાર કરવાનું હોય. બરાબર. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પોલીસ સ્ટેશને તો બળજબરીપૂર્વક ધાક ધમકીથી કરાવવામાં આવે છે, નજીવા ઓહ. વળતરથી. નવજીવા વળતરથી. તો આ મૂળ વાત છે કે જે રીતે અહીંયા ચાલી રહ્યું છે જામનગરમાં, એવું છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં પણ ચાલી રહ્યું છે. હવે આ કેમ કરવામાં આવી રહ્યું છે એ થોડું સમજવું પડે. સમજવું એટલા માટે પડે કે રાજ્ય સરકાર એને કોઈ પણ હિસાબે વધુમાં વધુ સૌર ઉર્જા અને પવન ઉર્જા પેદા કરવા માંગે છે, જેના જે ટાર્ગેટ નક્કી કરેલા છે એ પ્રમાણે. કારણ કે 2025માં લગભગ રાજ્યમાં સૌર ઉર્જાની પવન ઉર્જા અને સૌર ઉર્જાની જે ક્ષમતા હતી એ 42.58 ગીગાવોટની 2025ના ડિસેમ્બર સુધીમાં છે. તો ભારતની કુલ ક્ષમતાના લગભગ 16.50% ફાળો છે ને, એ ફાળો 25% સુધી ગુજરાત સરકાર 2030માં લઈ જવા માંગે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે જે પવન ઉર્જા છે ગુજરાતમાં એ અત્યારે 14,820 મેગાવોટ છે અને સૌર ઉર્જા છે એ 25,529 ની આસપાસ છે અને કેટલીક 7,000 મેગાવોટ જેવું રૂફટોપ છે. તો વડાપ્રધાને નક્કી કર્યું છે કે 2070 સુધીમાં નેટ ઝીરો આખા ભારતમાં કરવું છે અને ગુજરાતને એમાં પહેલા નંબર ઉપર લાવવું છે. પરંતુ એ નંબર લાવવામાં આ રીતે ખેડૂતો, ગ્રામ પંચાયત, ગૌચર, સરકારી પડતર જમીન ઉપર આડેધડ કોઈ પણ જાતની મંજૂરી વગર આ રીતે પવન ચક્કીઓ નાખવામાં આવી રહી છે. કારણ કે 2030 સુધીમાં ભારતની 50% વીજળી, આ જે નવીનીકરણ વીજળી જે કહેવામાં આવે છે, સૌર ઉર્જા અને પવન ઉર્જા બંનેમાં, એમાં 50% સુધી લઈ જવામાં આવે છે 2030 સુધીમાં. આ ટાર્ગેટ છે. એના કારણે સરકાર પોતે આ ખેડૂતો ઉપર, ગૌચર જમીન ઉપર, સરકારી જમીન ઉપર આડેધડ કોઈ પણ જાતના નિયમો વગર પોલીસ અને કલેક્ટર કચેરીનો ઉપયોગ કરીને આ પ્રકારનું ચારે બાજુ ચાલી રહ્યું છે. અને એટલા માટે આ સૌથી મોટી વાત એ છે કે આપણે આખા ગુજરાતમાં સૌથી વધારે જે પવન ઉર્જા જે છે એ સૌથી વધારે કચ્છમાં છે, લગભગ 7500 મેગાવોટ જેવું. અને બીજા નંબર ઉપર જામનગર છે, 1867 મેગાવોટ વીજળી પવન ઉર્જાની ત્યાં પેદા થઈ રહી છે અત્યારે ડિસેમ્બર 2025 સુધીના આંકડાઓ જે સરકારે જાહેર કરેલા છે એ પ્રમાણે. બીજા નંબર ઉપર દેવભૂમિ દ્વારકા છે. તો આ દેવભૂમિ દ્વારકા અને જામનગર એ બંને આપણે ગણીએ તો મોટા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યું છે. બાકીના બધા અમરેલી છે, રાજકોટ છે, ભાવનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ બધા જ વિસ્તારોમાં એ થઈ રહ્યું છે. તો મૂળ કારણ એનું એ છે કે આ સરકાર જે કંઈ કરવા માંગે છે એનું
એમાં ભલે કાયદાઓનો ભંગ થાય તો આ રીતે થઈ રહી છે. મહેરબાનીથી આ બધું થઈ રહ્યું છે. આપણે ઓપેરા કંપનીનું કાલે ભાવનગરમાં એક કોળી સમાજનું સંમેલન હતું, ત્યાં પણ આ મુદ્દો ચમકો હતો, તમે ધ્યાન હોય તો. કારણ કે ત્યાં એક વ્યક્તિનું મકાન પાડી નાખવામાં આવ્યું હતું, તેને આખી આ ચર્ચાઓ પણ કરી હતી. અને ભાવનગર જ નહીં, સૌથી વધારે કચ્છ, ભાવનગર, અમરેલી, જામનગર, દ્વારકા છેલ્લા 5 વર્ષથી કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. અને એક એક જિલ્લામાં 5 થી 6 તો કોર્ટ કેસ ચાલે છે. અને કોર્ટ કેસ કેવા, જે વ્યક્તિઓ સક્ષમ છે એ કોર્ટમાં ગયા, બાકી એવા તો કેટલાય છે જેની અરજીઓ છે જેમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવેલી. અને આ બાબતે તો મેં ખુદ અરજી આપેલી છે કે ઓપેરા કંપનીની જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ તમામ બાબતે એક SIT ને તપાસ કમિટી બનાવવામાં આવે અને એની જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે તેની તપાસ કરીને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને તેમજ આ બધા ઉપર ઘૂસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં. આ બાબતની મેં તો અરજી પણ કરેલી છે. અને તમામ એનો કોઈ જવાબ આવ્યો છે? તમે અરજી કરીને કોઈ જવાબ આવ્યો છે? ના, નહીં, અરજી ફાઇલ કરી દેવામાં આવી છે. ગંભીર પ્રકારનું કૃત્ય કરી રહી હોવાનું આના ઉપરથી આપણે ફલિત થાય છે અને એટલા માટે આ જે પ્રશ્ન આજે ઉભો કરવામાં આવ્યો છે. તો રામદેવભાઈ, તમે ઘણી બધી વિગતો, આ ઉપરાંત તમારે કઈ કહેવું છે તો બોલો, તો આપણે સમય પૂરું કરીએ. હું તો આપણા માધ્યમથી તમામ ખેડૂતોને કહું છું કે જેટલા ખેડૂતો ઓપેરા કંપનીથી પીડિત તે તમામ લોકો સામે આવે, તે તમામ લોકો મીડિયા તેમજ કલેક્ટર કચેરીએ, જે તે કચેરીએ તેમની રજૂઆત કરે, તેમજ મીડિયામાં તેમજ વિડીયોના માધ્યમથી ઓપનલી આવે અને બધા સાથે મળી આપણે સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં પણ જઈ શકીએ છીએ. આપના માધ્યમથી બીજું એ કહેવા માંગુ છું કે કેટલાક પ્રવાસી ખેડૂત નેતાઓને પણ કહેવા માંગુ છું કે પેલા પોતાના જિલ્લામાં ધ્યાન દે, પોતાના જિલ્લામાં જે ખેડૂતોને તકલીફ છે પેલા એની વાત કરે, બીજે પછી પ્રવાસ કરે. બરાબર. એટલે ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે. કોઈ પણ બાબત હોય તો આમાં જો સંગઠિત થશે તો જ આનું નિવારણ આવશે. કારણ બાકી તો આપણે જાણીએ છીએ કે જે સરકાર સાથે જોડાયેલા કેટલાક સંગઠનો જે છે એ આમાં સમજૂતી પણ કરી લેતા હોય છે, પણ આપણે જોયું. તો રામદેવજી, તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો તમે આપી અને જામનગરમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધી વાત આપી તમે કહી, અને ભાવનગરમાં જે થઈ રહ્યું છે એ અંગેની પણ કેટલીક વિગતો આપણે હવે પછી જાહેર કરવાના છે કે ખરેખર ત્યાં શું થઈ રહ્યું છે અને કયા પ્રકારના પોલીસના અત્યાચારો થઈ રહ્યા છે. તો રામદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ મૂળ વાત હતી કે સરકાર દ્વારા કઈ રીતે ખેડૂતો ગ્રામ પંચાયત, ગૌચરની જમીન અને સરકારી જમીન ઉપર પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે, વીજ ઉત્પાદનના પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને આ રીતે ચારે બાજુ સરકાર કરી રહી છે. એમાં હવે પવનચક્કીમાં મોટા મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે. દ્વારકા, જામનગર, જે દરિયાકાંઠાના વિસ્તારો, પોરબંદર થી લઈને જે દરિયાકાંઠાના વિસ્તારો, ભાવનગરમાં પણ વિન્ડ જે પાવર છે એ મોટા પ્રમાણમાં ત્યાં પણ આવે છે. તો આ બધી વાત હતી અને એટલા માટે આજે આપણે વાત કરી હતી કે જામનગરમાં આખી જે ઘટનાઓ બની રહી છે એ અત્યંત ગંભીર છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આ પ્રકારે પવન ઉર્જામાં પવનચક્કીઓ આડેધડ નાખી દેવામાં આવી રહી છે, કાયદાઓનો સરેઆમ ભંગ કરીને કરવામાં આવી રહ્યું છે. તો આ બધી જ બાબતો હતી અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે વાત કરીશું અને ભાવનગરનો પણ આપણે એક જે મુદ્દો છે એ પણ આપણે હમણાં રજૂ કરીશું. બસ આજે આટલું.